વર્ષ 2025 સુરત પોલીસ અપનાવશે કડકાઈ. ટ્રાફિક સહિતના નિયમોનું કરવું પડશે કડક પાલન. જો નહીં કરો તો પોલીસ કાર્યવાહી માટે રહેવું પડશે તૈયાર. સુરતમાં જાહેર રસ્તા પર સ્પીડિંગ કરનાર લોકો સામે હવે થશે પોલીસ એફઆઈઆર. વર્ષ 2025 સુરત પોલીસ અપનાવશે કડકાઈ. ટ્રાફિક સહિતના નિયમોનું કરવું પડશે કડક પાલન. જો નહીં કરો તો પોલીસ કાર્યવાહી માટે રહેવું પડશે તૈયાર. સુરતમાં જાહેર રસ્તા પર સ્પીડિંગ કરનાર લોકો સામે થશે એફઆઈઆર. શહેર પોલીસ પાલિકા જોડી સંકલન સાધી કરશે કાર્યવાહી. સીસીટીવી કેમેરાની મદદથી ગંદકી કરનારાને પોલીસ શોધીને કરશે એફઆઈઆર દાખલ. આ ઉપરાંત શહેર પોલીસ 45 દિવસ બાદ હેલ્મેટની કરશે ચુસ્ત અમલવારી. 45 દિવસ સુધી વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા કરશે અપીલ. શાળા કોલેજ સહિતના સંસ્થાઓમાં હેલ્મેટ અંગે ચલાવાશે જાગૃતતા અભિયાન. ત્યારબાદ હેલ્મેટ ન પહેરનારા વાહન ચાલકો સામે ચુસ્ત અમલવારી થકી થશે કડક કાર્યવાહી. ટ્રાફિક સિગ્નલ તોડનાર સામે પણ થશે પોલીસ ફરી. લાલ સિગ્નલ થયા બાદ પણ સિગ્નલ તોડી વાહન હંકારતા ચાલકો સામે થશે ગુનો દાખલ. સુરત પોલીસ કમિશનરે આપી છે માહિતી. સુરત પોલીસનો વર્ષ 2025નો રોડ મેપ તૈયાર થયો છે. રાજ્ય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં તૈયાર કરાયો રોડ મેપ. ટ્રાફિકની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા અંગેની દિશામાં પણ કરાશે પ્રયાસ. આજે માનની ગૃહ રાજ્યમંત્રી સાહેબના અધ્યક્ષતામાં અને મેયર સાહેબના, ડિપ્ટી મેયર સાહેબ અને કોર્પોરેશનના સમગ્ર સિનિયર અધિકારીઓ, પોલીસના સિનિયર અધિકારીઓ, કલેક્ટરશ્રી બધા લોકોના સાથે એક જો કમ્બાઇન્ડ મિટિંગ રાખવામાં આવી, જેમાં આપણા સુરત શહેરના નગરજનો માટે ખૂબ ટ્રાફિક વ્યવસ્થા ખૂબ સ્મૂથ થાય જોઈએ. અને જો બી છેલ્લા 6 મહિનાથી જો ડ્રાઈવ ટ્રાફિકના સિગ્નલ્સ ના હોય, ટ્રાફિક સિગ્નલ્સ ના આપણા સર્કલ્સ ના હોય, રોડ ડિઝાઇનિંગમાં હોય, આમાં માર્કિંગ, રોડ માર્કિંગનો એના બારેમાં જો પ્રોગ્રેસ થઈ અને આગળ શું અમે લોકો ઓર વધારે કામગીરી કરવાના છીએ. અને સાથોસાથ જો માનનીય ગૃહ મંત્રી સાહેબ પાસે જો લોકો તરફથી જો ફીડબેક મળે છે એના માટે જો અમલવારી કરવા માટે આજે બધા લોકો ચર્ચા કર્યા. અને લગભગ આવનાર સમયમાં અમુક જગ્યાઓ જો બહુ મોટા સર્કલો છે એના એકદમ નાના કરવાના, ટ્રાફિક ડિઝાઇનિંગને પ્રમાણે જો સાથોસાથ જો અમુક જો BRTSના સ્ટેશન છે, જैसे अपना बात કરીએ ત્યાં ખરવર નગરવાલા સ્ટેન્ડ, આ પ્રકારના જ્યાં વધારે જો લોકોનો ટ્રાફિક માટે જો નડે છે, વધારે વિશાળ હોવાના કારણે એના કઈ પ્રકાર જો એની સ્ટ્રીમિંગ કરીએ કે ટ્રાફિક વ્યવસ્થા સારી થાય. જો अपना बहुत सारा एरिया, आउटग्रोथ एरिया जो અત્યારે શહેરમાં જો ભેળવામાં આવેલા છે કોર્પોરેશનમાં, અને ટૂંક સમયમાં પોલીસમાં બી આવવાના છે એરિયા. તો આ વિસ્તારમાં જો ટ્રાફિક સિગ્નલના CCTV કેમેરા લગાવવાની વ્યવસ્થા માટે એના માટે બી ચર્ચાઓ કરવામાં આવી જોઈએ. અને આવનાર સમયમાં આપણે પ્રજાજનોના જો આ હેલ્મેટના ઉપયોગ કરવા માટે પહેલે અમે લોકો અવેરનેસ લગભગ કરીબ 45 દિવસ જેટલા અમે લોકો પહેલાં અલગ સ્કૂલ, કોલેજીસમાં, આપણા ઇન્ડસ્ટ્રીઝમાં, અલગ સંસ્થાઓમાં જો જઈને જો લોકોને સમજ પાડી છે. અને પછી 45 ડેઝ પછી અમે લોકો ટાઈમલાઈન નક્કી અત્યારે કરવા જઈ રહ્યા છીએ. એના પછી હેલ્મેટના જો અમલવારી કરવા માટે, કારણ કે અમે લોકો સાલભર અત્યારે સાલના 1 દિવસ બાકી છે એન્ડ થવામાં, ત્યારે ટ્રાફિકનું એનાલિસિસ કર્યા. આ સિગ્નલ વ્યવસ્થાથી ઘણા બધા જો ફેટલ એક્સિડન્ટો ઓછા થયા, લોકોના સલામતી બી જળવાઈ. સાથોસાથ જ્યાં બી એક્સિડન્ટ થયા આમાં હેલ્મેટ ન પહેરવાના કારણે લોકોને મૃત્યુ થયા છે, જો બહુ દુઃખદાયક છે. એના માટે આવનાર દિવસોમાં અમે લોકો હેલ્મેટ બી લેવાના છીએ. રિક્ષાઓના સ્ટેન્ડ એક નક્કી કરવા માટે કે જેથી ટ્રાફિક એના બી રોજગારી મળે, સાથોસાથ જો કોઈ ટ્રાફિક વ્યવસ્થામાં દિક્કત નહીં થાય. આ પ્રકારની ઘણી બધી સૂચનાઓ જો માનનીય ગૃહ મંત્રી સાહેબ તરફથી મળી છે. જો અમે લોકો અને સાથોસાથ બેસીને આ બધા લોકો જો કલેક્ટરશ્રીને બી હાજરીમાં અમુક જગ્યાઓ નક્કી અમે લોકો કરીએ જ્યાં આજુબાજુ રોડ રસ્તાઓ પર જો ગાડીઓ લોકો મૂકીને 1 વર્ષ, 2 વર્ષથી ગાડીઓ મૂકીને જતા રહે છે, આ બધા ગાડીઓને અમે લોકો ચિહ્નિત કરીને એના શોધીને આ બધી ગાડીઓ ત્યાંથી લઈ જઈને બીજા જગ્યાએ પ્લોટ ઉપર મૂકવાના છીએ. આ પ્રકારની તમામ કાર્યવાહી કરવા માટે આજે મિટિંગ થઈ. આ ટ્રાફિકને લઈને કે એક વાત બરાબર છે કે ટ્રાફિક વ્યવસ્થામાં આ લોકો અગર જો પાલન નથી કરતા એના લીધે જો અમુક એક્સિડન્ટ લોકો થઈ જાય છે. સિગ્નલ જો રેડ થઈ ગયા છતાં જો ક્રોસ કરવા માટે ભાગે છે, જો છેલ્લા 1-2 સેકન્ડમાં પોતાની જિંદગી તો આ લોકો જોખમમાં નાખે છે, બીજાને બી જોખમમાં નાખી દે છે. તો એના વિરુદ્ધમાં સીધે અમે જો આ કાર્યવાહી કરીને ગુનાહિત મતલબ અમે ગુના દાખલ કરવા માટે જો કે રેશ એન્ડ નેગ્લિજન્ટ ડ્રાઇવિંગ માટે કે તમે લાલ હોવા છતાં આ રીતે ભાગે કે પોતાની જિંદગી, બીજાની જિંદગી જોખમાય, તમે રોંગ સાઈડવાળા છે, એના વિરુદ્ધમાં બી અમે લોકો વારંવાર જો ટેવાઈ ગયા છે, જે અમારી પાસે રેકોર્ડ હોય છે જેના ચલાનમાં, એના ઉપર બી અમે ગુના દાખલ કરીએ કે જેથી રોંગ સાઈડવાળા બંધ થાય જોઈએ. સાથોસાથ હેલ્મેટ માટે લોકોને પહેલે અમે 45 દિવસ તક સમજ પાડવાના છીએ કે લોકો હેલ્મેટ પહેરવાનો શું ફાયદો છે, અકસ્માત ઘટાડવા માટે, જિંદગી બચાવવા માટે. એના પછી એના બી સ્ટ્રિક્ટલી ઇમ્પ્લિમેન્ટ કરી અને કોર્પોરેશન તરફથી એકબીજા અમે જો સંકલન કરવાને જો બંને એની તરફ રિક્વેસ્ટ મળી છે કે જેટલા લોકો પાન માવા ખાઈને થૂકે છે,
બ્રિજ ઉપર થૂકે છે, રોડ રસ્તા ઉપર થૂકે છે, એના ફોટો કોર્પોરેશન પોલીસને આપશે. અમે લોકો પોલીસ એના શોધીને જો એના જે કાયદામાં ગુના બને છે તો અમે લોકો સીધા એના ઉપર FIR દર્જ કરીશ, જેથી આપણા સુંદર શહેરના જો લોકો ગંદા કરતા રહે છે એના ઉપર કાર્યવાહી કરવા માટે કોર્પોરેશન તરફથી રિક્વેસ્ટ મળી છે. એના ઉપર બી અમે કાર્યવાહી 2025માં અમારા લોકો 2024માં જેટલા બી અમે લોકો કામગીરી કરી છે આમાં જો અમારામાં ઓર भी અમે સુધારા કરવાના છે. જો ખામીઓ રહી ગઈ છે, આ કામ में जो खामियों अभी रह गई है एना करवाना जो है टेक्नोलॉजीના अद्यतन और मॉडर्नाइज કરવાના, જેથી જો અમારા કોર્પોરેશનના બજેટ બી આવે છે એના બી બજેટમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી અને મેયર શ્રી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.